હવે આપણે છેલ્લે બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો છે તે જોયા. એના પછી કે આપણે જે મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો સિવાયની પણ બેંક ઘણી બધી સેવાઓ આપે છે, તો એ તમામ ટોપિક છે તે અંતર્ગત આપણને થોડી ઘણી માહિતી જે આપેલી છે તે અંતર્ગત આપણે ચર્ચા કરશું. કે બેંકના મુખ્ય કાર્યો છે તે રોકાણ, ધિરાણ કરવા અને થાપણો સ્વીકારવી. હવે આ બધું રોકાણ, ધિરાણ અને થાપણો સ્વીકારવી હવે આપણા માટે જૂના શબ્દો થઈ ગયા, એટલે તમને બધાને ખ્યાલ જ હશે. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય, કે ગ્રાહકો છે એના જે નાણાકીય વ્યવહારો, કે જે નાણાં ઉપાડવા કે જમા કરવા અને એને લગતા વહીવટને લગતા કાર્યો. પછી શાકપત્ર એટલે આગળ આવી ગયું ટ્રાવેલર્સ ચેક આવી ગયું, ડ્રાફ્ટ આવી ગયા, કે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, કે આપણે ઓવરડ્રાફ્ટ આવ્યું હતું અને ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. એના પછી હમણાં આપણે સમજશું કે આરટીજીએસ એટલે શું એ પણ સમજશું. એનઈએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત કે જે મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો સિવાયના ઘણા બધા એવા જે કાર્યો છે તે બેંક કરે છે, અને એ અમુક કાર્યો છે એનાથી આપણે વાકેફ ના પણ હોય. એટલે આ જે બિઝનેસ ની અંદર આવા તમામ પ્રકારના કાર્યો છે એ કરવાની વારંવાર જરૂરિયાત ઉદ્ભવે. એટલે આપણને અહીંયા ટૂંકમાં જે માહિતી આપેલી છે તો તે અંતર્ગત આપણે જોઈએ કે આજે દરેક અંતર્ગત ચર્ચા કરશું. એમાં સૌપ્રથમ આપણે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. કે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે, કે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે, અને ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો આગળ આપણે આવી જ ગયું છે એ જ પ્રમાણે આની અંદર એ છે કે ડ્રાફ્ટની અંદર જે તે વ્યક્તિ છે ચૂકવવાનો એના નામનો ઉલ્લેખ હોય છે, અને વ્યક્તિને નાણાંની જે ચૂકવણી છે એનો હુકમ, કે આપણે કઈ વ્યક્તિને કે સંસ્થાને નાણાં ચૂકવવા માંગીએ છીએ તેનો હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ. હવે આપણે જે નાણાકીય ડીડી કઢાવીએ છીએ કે ડ્રાફ્ટ છે એ આપણે ઇસ્યુ કરાવીએ છીએ ત્યારે ગ્રાહક પાસેથી પૂરતું અવેજ, કે કદાચ છે આપણે 5000 નો કરાવ્યો ડ્રાફ્ટ કે 500 નો કરાવ્યો, તો એની બદલાની જે રકમ છે એટલે કે અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. કે આપણે 5 લાખ આપણે કદાચ 5000 છે એ ચૂકવવા માંગીએ છીએ કોઈ સંસ્થાને, પરંતુ આપણે બેંકને 5000 નાણાંની જે રકમ છે કે એના બદલા સ્વરૂપે રકમ ચૂકવશું. ત્યારબાદ જ આપણે જે વ્યક્તિને કે સંસ્થાને નાણાં ચૂકવવાના છે તો એની ખાતરી છે બેંક આપણને આપે છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય, કે કોઈ પણ વ્યક્તિ છે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય, કે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેમના નાણાં આપી અને ડ્રાફ્ટ કાઢી આપવા. કે હવે હું કોઈ પણ સંસ્થાને નાણાં ચૂકવવા માંગુ છું તો હું કદાચ 10,000 ચૂકવવા માંગતી હોય તો 10,000 હું એને ચૂકવીશ, અને ડ્રાફ્ટ કાઢી ડ્રાફ્ટની સેવા આપશે બેંક, એ બદલ મારે એને જે કમિશન ચૂકવવું પડે તો એ આપી અને હું એને વિનંતી કરું છું. આમ નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે તેના નામનો ડ્રાફ્ટ, કે હું જેને પણ નાણાં ચૂકવવા માંગુ છું એના નામનો ડ્રાફ્ટ છે એ બેંકને કાઢી આપવા કહે છે. કે બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ તે બેંકને રકમ ચૂકવી આપવા કહે છે. કે હું જેને નાણાં ચૂકવવા માંગુ છું એ વ્યક્તિ કઈ શાખા સાથે સંકળાયેલો છે અથવા તો એ કઈ બેંક સાથે એ કન્સલ્ટિંગ કરે છે તે બેંકને રકમ ચૂકવી આપવા કહે છે. કે આપણે જે રકમ છે એને ચૂકવી આપશે. આમ ડ્રાફ્ટ છે એ એકાઉન્ટ પેયી હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં, કે આની અંદર જે ડ્રાફ્ટ છે એ જે વ્યક્તિ છે એને જેના નામનો લખવામાં આવેલો છે એ જ વ્યક્તિને અથવા તો એ જ સંસ્થાના ખાતામાં છે નાણાં જમા થાય. એકાઉન્ટ પેયી એટલે એકાઉન્ટ એટલે કે જે નાણાકીય, અને પેયી એટલે ચૂકવણી, કે એના નામનો લખાયો હોય તેના જ ખાતામાં જમા થાય છે. અને આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના, ઘણી વખત ચેક છે એ બાઉન્સ થાય, કેન્સલ થાય, કે ઘણી વખત સિગ્નેચરમાં અથવા તો અન્ય કોઈ ખામી રહી ગઈ હોય તો એની જેમ આ ડ્રાફ્ટની જેમ ચેક છે એ ડ્રાફ્ટ છે એ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. ત્યારબાદ આપણે જોશું કે બેંકર્સ ચેક. કે બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ, કે બેંક છે આવા પ્રકારની સેવા આપે, ઘણી વખત આપણે જરૂરિયાત ના ઉદ્ભવી હોય એવી સેવાની, અથવા તો આપણને એ ફેસિલિટીઝની ખબર ના હોય એવું પણ બને.
કે બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાંથી એક બેંકર્સ ચેક છે કે જેમાંનો એક બેંકર્સ ચેક કે બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે રકમ આપે તેને પે ઓર્ડર કહેવાય છે કે બેંક આપણી પાસેથી જે નાણાં સ્વીકારે છે અને એના બદલામાં જે ચેક આપે એને પે ઓર્ડર કહેવાય અને બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આ પે ઓર્ડરને તે શહેર કે ગામમાં વટાવી શકાય છે. આગળ આપણે આવ્યું ને પે ઓર્ડર કે આ જે બેંક દ્વારા આપવામાં આવે તો એક શહેર કે ગામમાં વટાવી શકાય અને અન્ય શહેર કે ગામમાં એને વટાવી શકાતા નથી, તો એને શું કહેવામાં આવે? બેંકર્સ ચેક કહે છે કે વધારે પ્રમાણમાં આનો ઉપયોગ છે થતો હોય એવું નથી હોતું. પછી છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે જો વધારે પડતો આરટીજીએસ અને એનઈએફટી નો ઉપયોગ થાય ટ્રાન્ઝેક્શન માટે, તો આરટીજીએસ એટલે શું? તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કે જ્યારે જરૂર ઉદ્ભવે તે જ સમયે તમને ઇન્સ્ટન્ટ છે સેટલમેન્ટ કરીએ એટલા જથ્થાનું સેટલમેન્ટ કરી આપવામાં આવે. કે આરટીજીએસ શબ્દ છે, આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી, હવે આરટીજીએસ છે કે કોઈ પણ ઘણી વખત છે અમુક બેંક એની ફેસિલિટીઝ અથવા તો એની પાસે ટેકનિકલ કોઈ અભાવને કારણે આ જે આરટીજીએસ છે એની સેવા આપે કે નહીં પેલા એ જાણવું પડે છે. હવે આપણે જામજોધપુર છે એસબીઆઈ છે એ આરટીજીએસ ની સેવા આપે છે, તો જે આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ કે હવે સામે તમે જે બ્રાન્ચની અંદર ટ્રાન્સફર કરવા માંગો, કદાચ ને હાલો સુરતની એક્સિસ બેંકમાં તમે ટ્રાન્સફર કર્યા પરંતુ એ આરટીજીએસ ની સેવા ના આપતી હોય તો એટલા માટે કે જે તમે સેવા આપો છો આરટીજીએસ સભ્ય બેંકમાંથી એ નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ કે તમે જે બ્રાન્ચની અંદર નાણાં ટ્રાન્સફર કરો છો તો એ ખરેખર આરટીજીએસ ની સેવા આપે છે. આમ જો એ આરટીજીએસ ની સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિ એટલે તમે એવી જ બેંકની અંદર ટ્રાન્ઝેક્શન કરી શકો કે બંને જે સંસ્થા અથવા તો બ્રાન્ચ છે એ આરટીજીએસ ની સેવા આપતી હોય. આમ આરટીજીએસ સભ્ય ધરાવતી તમામ બેંક શાખાને ઓળખ આઈએફએસસી કોડથી થાય છે. જો ઘણી વખત તમને ખ્યાલ હશે કે બેંકની અંદર તમારા આઈએફએસસી કોડ છે એ તમારા આપેલા હોય કે એસબીઆઈ હોય તો એના પણ અલગ હોય છે, એચડીએફસી હોય તો એના અલગ હોય છે, સીબીઆઈ હોય, એવી રીતે દરેકનો જે આઈએફએસસી કોડ છે એ અલગ હોય છે અને તમારી જે બેંક પાસબુકનું જે ફર્સ્ટ પેજ હોય એની અંદર તમારો જે આઈએફએસસી કોડ છે તે આપવામાં આવેલ હોય છે. એટલે આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ છે કે જે આ બેંક છે એ આરટીજીએસ કરાવે છે, આરટીજીએસ ની સુવિધા છે એ આપે છે કે નથી આપતી, શેના દ્વારા? તો આઈએફએસસી કોડ દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને આ જે આઈએફએસસી કોડ છે તે 11 ડિજિટ નો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે કે આ જે આઈએફએસસી કોડ હોય છે એ 11 ડિજિટ નો હોય છે અને એની અંદર છે સ્મોલ છે કે કેપિટલ છે, જે તમને ખ્યાલ જ છે કે આલ્ફા ન્યુમેરિક જે સ્વરૂપ છે કે આપણે કીપેડ ની અંદર આવેલું હોય કે આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. કે આઈએફએસસી કોડ છે એ આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી કે આઈએફએસસી કોડ છે એ ક્યાંથી ફાળવવામાં આવે છે? તો કે આ આપણને આ સંસ્થાનું નામ આપ્યું છે કે આઈડીઆરબીટી કે હૈદરાબાદમાં છે આ જે આઈડીઆરબીટી નામની જે સંસ્થા આવેલી છે એના દ્વારા આઈએફએસસી કોડ છે તે ફાળવવામાં આવે છે. કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે કે આ જે આરટીજીએસ છે એ ભારતની કોઈ પણ બેંકમાંથી અન્ય કોઈ પણ બેંકની અંદર નાણાંની ફેરબદલી કરવા માટેની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય. કે આ પદ્ધતિમાં શું રિયલ ટાઈમ એટલે ખરેખર જ્યારે જે ટાઈમે તમારે જરૂરિયાત છે તે જ સમયે, તેમજ ગ્રોસ સેટલમેન્ટ કે તમારે જેટલે રકમનું કે ભંડોળનું સેટલમેન્ટ કરવું છે એ વ્યવહાર પ્રમાણે જમા કાં તો તમારામાં જમા થશે અથવા તો કોઈનામાં ઉધાર થશે તો તમારામાં જમા, આવી રીતે એને આરટીજીએસ કહેવાય છે. કે આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના
ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા, કે આરટીજીએસ છે કે તમારા ખાતાની અંદર જે નાણાકીય રકમ છે તો એ અન્ય કોઈ પણ વ્યક્તિના ખાતામાં છે એ તમે ટ્રાન્સફર કરવા માંગો છો, એટલે તમારા ખાતામાંથી ઉધાર થશે અને અન્ય ખાતામાં જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવા માંગો, આની અંદર તમે પ્રત્યક્ષ રીતે જે તે વ્યક્તિને મળવા કે નાણાં આપવા જતા નથી, એટલે આ પ્રત્યક્ષ વ્યવહાર નથી અથવા તો રોકડ વ્યવહાર પણ નથી. આ ડિજિટલ માધ્યમ દ્વારા છે એ નાણાંની ચૂકવણી થાય છે. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે, કે હું છે એ સેવા આપવા માંગુ છું, તમે સેવા લેવા માંગો છો, તો તમારું પણ ખાતું હોવું જરૂરી છે અને મારું પણ ખાતું હોવું જરૂરી છે. બંને બેંક પાસે IFSC કોડ હોવો જરૂરી છે, કે બંને બેંક છે તો એકબીજાનો જે IFSC કોડ છે એ પણ હોવો જરૂરી છે. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, કે ઇન્ડિયાની અંદર જે આ નાણાકીય જે ચૂકવણી થાય એ સિસ્ટમને ફોલો કરવા માટેનો જે કોડ, કે આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપવામાં આવે છે, કે આરબીઆઈ નું જે આરટીજીએસ છે એ પદ્ધતિમાં 2 લાખ કે તેથી જે વધુ રકમ છે એ જમા કરાવવાની સેવા આપવામાં આવે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારી અને તેમને જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. હવે તમે આરટીજીએસ ની સેવા છે એ મેળવવા માંગો છો, તમે બેંકને રિક્વેસ્ટ કરો છો, એટલે બેંક તરત જ એનો જે ગ્રાહક તરફથી સૂચના મળશે એટલે તે જ દિવસની અંદર એ જે તે વ્યક્તિના ખાતામાંથી ઉધાર અને જેને આપણે સેવા આપવા માંગીએ છીએ તો એ વ્યક્તિના ખાતામાં જમા કરશે. આરટીજીએસ માં 2 લાખ થી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે, કે જે આરટીજીએસ છે તેની અંદર 2 લાખ થી વધુ રકમ છે એની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન, કે હું મેં 2 લાખ ને જે ટ્રાન્ઝેક્શન કર્યું કે ટ્રાન્સફર કર્યું તો આ જે સેવા મેં મેળવી તો એના બદલામાં મારી પાસેથી શું મેળવવામાં આવશે, વધારાનો જે ચાર્જ છે કે જે કમિશન લેવામાં આવે. પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. આપણને આરટીજીએસ કીધું, પરંતુ આમાં આપણને એક એવું સેન્ટેન્સ આપ્યું કે ઇનવર્ડ આરટીજીએસ, કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી, જો મોકલનાર છે એની પાસેથી કમિશન, જો આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે, કે હું મોકલનાર છું તો મારી પાસેથી બેંક કમિશન લેશે, પરંતુ જે મેળવનાર છે એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન નહીં લે, તો એને શું કહેવામાં આવ્યું, ઇનવર્ડ આરટીજીએસ કહેવામાં આવે છે. હવે આરટીજીએસ પછી એનઈએફટી એટલે શું તે અંતર્ગત જોઈએ. આરટીજીએસ ની જેમ જ એનઈએફટી છે એના દ્વારા પણ આપણે જે નાણાં છે એ ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, કે એનઈએફટી, કે એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશને અન્ય કોઈ એનઈએફટી, કે જે બેંક છે એ બેંકમાં આપણે નાણાંનું ફેરબદલી કરવા માંગીએ છીએ કે જ્યાં મોકલવા માંગીએ છીએ, તો મોકલનાર અને મેળવનાર, કે મોકલનાર અને મેળવનાર બંને જે બ્રાન્ચ છે એ આરટીજીએસ ની જેમ જ એનઈએફટી છે એની સેવા ધરાવતી હોવી જોઈએ, કે એનઈએફટી કરતી હોવી જોઈએ. કે એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહે છે, કે જે સેવા આપનાર અને સેવા મેળવનાર બંને બેંક છે એનઈએફટી ની સેવા છે એ આપતી હોવી જોઈએ. કે આરટીજીએસ ની માફક આ પણ નાણાકીય ચૂકવણી, કે આરટીજીએસ દ્વારા આપણે નાણાંની ચૂકવણી કરી શકીએ છીએ, એવી જ રીતે એનઈએફટી છે એ પણ નાણાંનો ચૂકવણીનો એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરો, કે આ પ્રકારની જે વ્યવસ્થા છે તે ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. આગળ આપણે જોયું કે હૈદરાબાદ જે આઈડીબીઆરટી જે સંસ્થા છે એના દ્વારા આઈએફએસસી કોડ ફાળવવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. એમાં કેવી રીતે હતું કે આપણે આરટીજીએસ માં 2 લાખ જેના 2 લાખ કરતા વધારે નાણાંની ટ્રાન્સફર કરી શકીએ, જ્યારે એનઈએફટી માં ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી.
કે આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. કે આ પ્રકારનો જે વ્યવહાર છે એમાં વધુમાં વધુ જે 2 લાખ છે એ એક સાથે આપણે ટ્રાન્સફર જે કરી શકીએ, પરંતુ એ બેચ પ્રમાણે, કે એક બેચમાં 2 લાખ, પછી બીજી બેચમાં 2 લાખ, એવી રીતે આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની, કે આરબીઆઈ દ્વારા દર કલાકે જે બેચ છે એક પછી એક જે ટ્રાન્ઝેક્શનની હોય તો એની અંદર આ જે વ્યવહારો છે એના પતાવટ એટલે કે વહીવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં, કે આપણે જે સવારે 7 વાગે કે આપણે જે નાણાં છે ટ્રાન્ઝેક્શન બપોરે 12 વાગે કર્યું હોય તો એ 12 વાગ્યા પછીના 48 કલાકમાં એ જે નાણાં છે મોકલવાની છે કે પહોંચવાની પ્રોસેસ થાય છે. કે અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે ડીએનએસ કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, કે અહીંયા ટ્રાન્ઝેક્શન છે એ ડીએનએસ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલમેન્ટ, કે દર કલાકની અંદર છે એ 10 થી 12 બેચ છે ગોઠવવામાં આવે, દર કલાકની અંદર 10 થી 12 બેચ 2-2 લાખને એવી રીતે સેટલ થાય છે. અને બેચના એક મેસેજમાં વધુમાં વધુ છે 10 ટ્રાન્ઝેક્શન, કે બેચનો જે એક મેસેજ હોય કે 1 કલાકની અંદર વધુમાં વધુ આપણે 10 ટ્રાન્ઝેક્શન જેટલા થઈ શકે છે. કે આઈએફએસસી કોડ કે એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ, કે એનઈએફટી અથવા તો આરટીજીએસ જે સભ્યપદ ધરાવે છે તો એ તમામ બેંક છે એ સભ્યપદ ધરાવે છે, એ શેના આધારે આપણને ખ્યાલ આવે તો કે આઈએફએસસી કોડને આધારે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. કે આ જે પદ્ધતિ છે એમાં નાણાં મોકલનાર છે ગ્રાહક પાસેથી, કે હું છે એ નાણાં મોકલું છું, મારે સુરત મોકલાવાના હોય તો નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી છે એ કમિશન લેવામાં આવે છે. પરંતુ ઇનવર્ડ એનઈએફટી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. કે જે મોકલનાર છે એની પાસેથી કમિશન લેવામાં આવે, પરંતુ જે સેવા મેળવનાર છે એટલે કે ઇનવર્ડ એનઈએફટી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. કે ઇનવર્ડ એનઈએફટી કે જે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ કમિશન નથી લેવામાં આવતું. પછી છે કે ₹50,000 કેશથી એનઈએફટી કરવા અંગે, કે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે. કે એનઈએફટી ની અંદર છે કે 50,000 હોય કે તેનાથી ઓછી રકમ છે પણ કેશથી એનઈએફટી કરી શકાય છે. જેમ વોક ઇન કસ્ટમરને પણ, એટલે કોઈ પણ આવતા નાના મોટા કસ્ટમર છે એને પણ એનઈએફટી નો લાભ બધી જ બ્રાન્ચમાંથી, કે અહીંયા એવું નથી કે વધુમાં વધુ તમે 2 લાખથી વધારે રકમનું જ આરટીજીએસ કરી શકો એવું નથી, પરંતુ એનઈએફટી ની અંદર 50,000 છે અથવા તો તેથી ઓછી રકમ છે કેશથી એનઈએફટી થઈ શકે છે. અને જે આવતા કે બેંકની અંદર વોક ઇન કસ્ટમર એટલે કે બેંકની અંદર આવતા કોઈ પણ ગ્રાહક છે એનઈએફટી નો લાભ બધી જ બ્રાન્ચમાંથી એ મેળવી શકે છે. ત્યારબાદ હવે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું, કેશ ક્રેડિટ એટલે શું અને લોન એટલે શું તેની માહિતી આપેલી છે. કે વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે, કે કોઈ પણ વેપારી છે એ બેંકની અંદર કયું ખાતું, ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને શું કહેવામાં આવે, બીઓડી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. કે બેંકની અંદર છે કોઈ પણ એક્સ નામનો વેપારી છે એ પોતે કરંટ એકાઉન્ટ કે ચાલુ ખાતું ધરાવે છે. હવે એના બેંકની ખાતામાં છે 50,000 જમા છે, એને આકસ્મિક છે કે ચૂકવવાના છે જથ્થાબંધ વેપારીને, તો એને 1 લાખ નાણાંની જરૂરિયાત ઉદભવી ગઈ, એટલે જેટલી જે રકમ જમા છે એના કરતા વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને શું કહેવાય, બેંક ઓવરડ્રાફ્ટ. વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. કે કોઈ પણ વેપારી છે એ પોતાની કે પોતે છે કોઈ દસ્તાવેજ છે અથવા તો અન્ય પોતાની અથવા તો અન્યની જામીન, કે આપણા કોઈ રિલેટિવ્સ છે તો એના દસ્તાવેજ ઉપર આપણે ઓવરડ્રાફ્ટ મેળવી શકીએ છીએ. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની રકમ મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે છે. કે આપણે છે એ બેંકના ખાતાની અંદર છે 50,000 તો છે જ ઓલરેડી,
પરંતુ આપણે વધારાની કેટલી રકમ ઉપાડી, બીજા કે આપણે જરૂર 1 લાખની હતી, 50 હતા એમાં, અને 50 જે વધારાની રકમ ઉપાડી એ મહત્તમ રકમ જે ઉપાડવામાં આવી છે એના ઉપર જ બેંક છે બેંકને આપણે વ્યાજ ચૂકવવાનું રહે છે, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. પછી છે કેશ ક્રેડિટ, કે વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલસ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે. કે વેપારી છે એને ધંધાકીય હેતુ માટે ઘણી વખત નાણાંની જરૂરિયાત કે ધંધાના વિકાસ માટે, વિસ્તાર માટે તેની જરૂરિયાત ઉદ્ભવે તો એની પાસે કેટલો માલ સ્ટોક છે અથવા તો કેટલા લાખની ઉઘરાણી બાકી છે એને ધ્યાનમાં રાખી અને એને ઉછીના નાણાં બેંક દ્વારા આપવામાં આવે, એટલે કે ધિરાણ આપવામાં આવે. એને શું કહેવાય? કેશ ક્રેડિટ. એની શાખને આધારે એને નાણાં આપવામાં આવે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં, કે આ પ્રકારની જે વ્યવસ્થા છે તો એની અંદર જે વસ્તુનો માલ સ્ટોક છે કે જે ચીજ વસ્તુનો માલ સ્ટોક છે એ બેંકના તારણમાં, એટલે કે બેંકે તમને નાણાં આપ્યા છે વાપરવાનું, કદાચ તમે બેંકને નાણાં છે એ પરત નથી કરતા તો એ માલ સ્ટોક છે એના ઉપર બેંકનો અધિકાર રહે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે તેટલા સમયમાં નક્કી કરેલ, કે બેંક છે એ તમને નાણાં આપે છે તમારા માલ સ્ટોક ઉપર કે જે ઉઘરાણી છે એ રકમને ધ્યાનમાં રાખીને, પરંતુ એ નાણાંનો તમે ઉપયોગ કરો છો તેટલા પ્રમાણમાં તમારે બેંકને નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે છે. ત્યારબાદ છે લોન, કે બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારે અને ધિરાણ આપવાનું છે. કે બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે, કે બેંકના મુખ્ય કાર્યોની અંદર થાપણો સ્વીકારે છે, ધિરાણ આપે છે. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. કે બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે, કે આ રીતે વેપારી કે ગ્રાહકને વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી માટે તો મકાનની હોમ લોન આપે, ફર્નિચર ખરીદવા માટે એ પ્રકારની લોન, મકાનના રિપેરિંગ માટે રિનોવેશનની લોન આવે, પછી વ્હીકલ્સ લોન, ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. આમ ધિરાણ લાંબા ગાળાનું હોય કે જેવી જરૂરિયાત છે એ પ્રમાણે બેંક તમને મદદ કરે છે, અને આ ધિરાણ છે તે લાંબા ગાળાનું હોય કે તમે મકાન માટેની લોન લીધી કે વ્હીકલ્સની 4 વ્હીલની લીધી, નક્કી કરેલી રકમ છે એ હપ્તેથી અથવા તો એક સાથે આ રકમ છે એ ચૂકવાતી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે, કે આ રીતે જે લોનના નાણાં, કે આપણે 5 લાખની લોન બેંકે આપણને આપી પરંતુ આપણે એ કદાચ નાણાં પરત ના કરીએ તો બેંક આવું જોખમ ઉઠાવતી નથી. એના બદલામાં આપણે સ્થાવર મિલકત જેમ કે જમીન છે, મકાન છે કે જે જલ્દીથી જેમાં હલનચલન કે ફેરફાર ન થઈ શકે એવી જામીનગીરી લેવામાં આવે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર કરવાની રહે છે, કે લોન લીધી છે હોમ લોન, ગોલ્ડ લોન, તો એની જે ચૂકવણી છે એનો જે સમયગાળો છે અથવા તો એની જે વ્યાજનો દર છે એ બધી જ બાબત છે એ નક્કી થયેલી શરતો અનુસાર કરવાની રહે છે. હવે ત્યારબાદ એના પછી છે ઈ બેન્કિંગ, એટલે શું એનો અર્થ આપ્યો છે અને એની પ્રક્રિયાનો વિકાસ. કે ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, કે આની અંદર જે બેંકના જે વ્યવહારો છે એ ઇલેક્ટ્રોનિક મારફતે, કે આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે કે આપણે પ્રત્યક્ષ રીતે જે બેંકની પાસબુક લઈને અને એની જે ઉપાડ ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી દ્વારા આપણે જે વ્યવહારો કરતા હોય પ્રત્યક્ષ રીતે એને બદલે તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે વ્યવહાર થાય છે, કે બેંકની પ્રક્રિયાનો વિકાસ 3 તબક્કે થયેલો જોવા મળે, જેમાં સૌપ્રથમ આપણે જોશું પરંપરાગત પ્રક્રિયા. બેંકના કાર્યો પરંપરાગત એટલે કે જે જૂની પદ્ધતિ છે તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેજર રાખવામાં આવતા હતા, કે ખાતેદારના જે ખાતા છે એની નોંધ માટે જે તે વ્યક્તિઓ છે નિષ્ણાતો એની નિમણૂક કરવામાં આવતી. આ ઉપરાંત વાઉચર સાચવવા, કે જે કઈ વ્યક્તિએ કેટલા જમા કર્યા, કેટલા ઉપાડ્યા, એ જે રસીદ સાચવવી એટલે વાઉચર. પછી નમૂનાની સહી ચેક કરવી કે ખરેખર આ ઉપાડનાર વ્યક્તિ છે એ ખરેખર જમા કરનાર જ છે કે અથવા અન્ય કોઈ એના બદલે છે એ છેતરી તો નથી રહ્યું, જેવા કાર્યો કોઈ પણ પ્રકારના યંત્રો વગર છે એ કરવામાં આવતા, જે જૂની પ્રક્રિયા પરંપરાગત. પછી નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ, કે નેટવર્કથી કમ્પ્યુટરના જોડાણની અંદર કે બેંકના કાર્યની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવતા, કે આ જે જૂની પદ્ધતિ હતી એના પછીની જે
બીજા સ્ટેપની અંદર જોઈએ તો કે બેંકની એક જ બ્રાન્ચમાં કે જે બેંકની જે બ્રાન્ચ છે કે જામજોધપુરની અંદર હોય તો એની અંદર જે બ્રાન્ચની અંદર કે 7 થી 8 જે કોમ્પ્યુટર હોય તો એ દરેક કોમ્પ્યુટરને નેટવર્ક થી જોડવામાં આવે છે. આ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને શું કહેવામાં આવે? સર્વર, કે જે મેઇન વહીવટ છે એ કોમ્પ્યુટરમાંથી થતો હોય, જે હેડ ઓફિસમાં હોય કે કોમ્પ્યુટર પૈકી એક જે કોમ્પ્યુટર હોય એને સર્વર કહેવામાં આવે છે. આમ એક શાખાના બધા જ કોમ્પ્યુટર્સનું જોડાણ શું કે એક સાથે બધા જ કોમ્પ્યુટર છે આખી બ્રાન્ચના છે એ જોડાઈ શકે છે અને પરિણામે બેંકના જે મેસેજ આપવાના અથવા તો જે અન્ય કાર્યો છે એ સરળ અને ખૂબ જ ઝડપથી થઈ શકે. ત્યારબાદ છેલ્લું કે ઇન્ટરનેટનો ઉપયોગ, કે બેંકના કોમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી કે જે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે એ પણ જોયું અને એના પછી ઇન્ટરનેટથી જોડવામાં આવે અને પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ કે ઇન્ટરનેટ દ્વારા જે તમામ વહીવટ છે એ ખૂબ જ સરળતાથી અને ઝડપથી છે તે થઈ શકે છે. હવે એના પછી આપણને આપ્યું છે ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ છે તે અંતર્ગત આપણે એના પછીના સેશનમાં જોઈશું.